ગાઈસ આપણે સિક્યુરિટી ક્લિયર કરીને ટર્મિનલ 3 ની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને આપણી પાછળની સાઈડ એક ડિસ્પ્લે આવશે. તરત તમે કોઈ પણ ગેટની અંદર જશો એટલે તરત તમને એક સામે એક ડિસ્પ્લે આવી જશે, જેની અંદર તમને બધી ફ્લાઇટની ઇન્ફોર્મેશન મળી જશે. ત્યાં તમારી ફ્લાઇટ ચેક કરો, કયા કાઉન્ટર ઉપર તમારી ફ્લાઇટનું બોર્ડિંગ લાગેલું છે. ત્યાં જવાની જરૂર નહીં પડે, કારણ કે જો તમારી પાસે ઓલરેડી બોર્ડિંગ પાસ છે, તમારા બોર્ડિંગ પાસ ઉપર ઝોન લખેલું હશે, એ ઝોનમાં જાઓ અને તમે ડોમેસ્ટિક ડિપાર્ચર વાળો જે એરિયા છે સિક્યુરિટી ચેક, એમાં ડાયરેક્ટ તમે એન્ટ્રી મળી જશે. ચાલો હું તમને લઈ જાઉં સાથે સાથે. ડોમેસ્ટિક ડિપાર્ચરનો એરિયા છે. તમારી પાસે ઓલરેડી 2 બોર્ડિંગ પાસ હશે. જે તમે કનેક્ટિંગ ફ્લાઇટ હશે તો તમારી પાસે 2 બોર્ડિંગ પાસ હશે. એ બોર્ડિંગ પાસ જોઈને તમને ગેટની અંદર એન્ટ્રી મળી જશે. સાથે સાથે તમારું કોઈ એક પેપર જેમ કે આધાર કાર્ડ બતાવવાનું રહેશે, તમારે સાથે લઈને જવાનું રહેશે. આ આંતરરાજ્ય પ્રસ્થાન અને કે તમારે ભારતની અંદર કોઈ સ્થળોમાં જવું હોય તો એના માટેનું સિક્યુરિટી ચેકિંગ અહીંયાથી થાય છે. એમાં તમને બતાવેલો તમારા બોર્ડિંગ પાસ ઉપર લખેલું હશે ઝોન વાઇઝ કે તમારે કયા ઝોનમાં જવું. એના માટે આપણે જઈએ. મારા બોર્ડિંગ પાસમાં ઝોન નંબર 1 છે. સિક્યુરિટીમાં કેમેરો અલાઉડ નથી શૂટિંગ કરવું, એટલા માટે હું ગેટ સુધી જઈશ અને ત્યાંથી હું મારું શૂટિંગ બંધ કરીને આગળ જ્યારે સિક્યુરિટી કમ્પ્લીટ થશે ત્યારે પાછું ઓપન કરીશ. તમે સામે જોઈ શકો છો કે આ ઝોન 3, ઝોન 2 અને આગળ છે ઝોન 1. ત્યાંથી આપણે એન્ટ્રી કરવાની છે. તમને આઈડિયા ના હોય તો તમે આ વસ્તુ તમે સાથે લઈ ના જઈ શકો, જેમાં બધી શાર્પ ઓબ્જેક્ટ અને લિક્વિડ આવી જાય છે, જે તમે ના લઈ જઈ શકો. ઓકે, હું વિડીયોનું એન્ડ કરું છું કેમ કે મારો ઝોન આવી ગયો છે અને મારું આંતરરાષ્ટ્રીય ડિપાર્ચર એન્ટ્રી અહીંયાથી કરવાનો મારો ટાઈમ થઈ ગયો છે. ઓકે, મળું તમને આગળના અપડેટ સાથે સોન. અમારું સિક્યુરિટી ડન થઈ ગયું છે અને હવે અમે ગેટની તરફ જઈ રહ્યા છીએ, આગળની તરફ. ત્યાં આગળ જોવામાં આવશે કે કઈ બાજુ કયા ગેટ છે, એ પ્રમાણે અમારે આગળ વધતું રહેવાનું રહેશે. અમે જ્યાંથી અંદર ગયા છીએ ત્યાં 27 થી 62 નંબર ગેટ છે અને આગળની સાઈડ એક ડિસ્પ્લે છે જ્યાં અમને ખબર પડી જશે કે અમારે કઈ ફ્લાઇટ કેટલા વાગ્યાની અને કયા ગેટ નંબરથી અમે બોર્ડ કરવાની છે. એના માટે હું તમને બતાવી દઉં કે જે ડોમેસ્ટિક છે એના ગેટ્સ તમને મળશે 27 થી 62 અને એની ફ્લાઇટ્સની બધી ડિટેલ્સ મારી ડિસ્પ્લેમાં અંદર આપેલી હશે. ફ્લાઇટ ચેક કરી લીધી છે અને મારો ગેટ છે 27A. તમે જોઈ શકો છો આ છે ડ્યુટી ફ્રી, જે દિલ્હી ટર્મિનલ નંબર 3 ઉપર આવેલું છે. મારી ફ્લાઇટ લેન્ડ થઈ હતી ટર્મિનલ નંબર 1. ત્યાંથી અમને ફેરી મળી હતી, જે ફ્રી ઓફ કોસ્ટ હોય છે જ્યારે તમારી કનેક્ટિંગ ફ્લાઇટ હોય છે. કનેક્ટિંગ ફ્લાઇટ લો એટલા માટે તમારે જો ટર્મિનલ ચેન્જ કરવાના થાય તો તમને આ એક અવસર મળે છે કે તમારે ફેરીની એક ટિકિટ મળે છે, જેના થ્રુ તમે તમારી કનેક્ટિંગ ફ્લાઇટ ચેન્જ કરી શકો છો. આપણે જવાનું છે 27A અને લગભગ પહેલો જ ગેટ 27 નંબરનો છે. તમે જોઈ શકો છો આખું અહીંયા જે તમને દેખાય છે ડ્યુટી ફ્રી છે, અલગ અલગ સ્ટોર્સ છે, ઉપરની સાઈડ ફૂડ સ્ટોર્સ છે, ખાણીપીણી માટેના છે. જોઈએ આપણે શું કરીએ. અત્યારે તો આપણે ચાલ્યા જઈએ છીએ. શાયદ ગેટ પર જઈને આપણે ચાર્જિંગ સોકેટ ગોતીશું, કેમ કે મારા ફોનનું ચાર્જિંગ અત્યારે લો થઈ રહ્યું છે, પ્લસ પાવર બેંકમાં પણ ચાર્જિંગ ન હતું. તમને ખબર જ છે કે આપણે જૂની ટ્રીપ પરથી આવ્યા ત્યાં અને તરત જ આગળની ટ્રીપ ફોલો કરવી પડી રહી હતી, એટલા માટે આપણી પાસે ટાઈમનો બહુ અભાવ હતો ચાર્જિંગ મૂકવા માટે. ચાલો આપણે જઈએ 27A નંબરના ગેટ તરફ. બસ આ જ રીતના ઉપર સાયન્સ બધા લગાવેલા હશે, એ ફોલો કરતા રહેવા. અને ફોલો કરતા રહેશો તો તમને તમારી ફ્લાઇટને એકદમ નજીક પહોંચી જશે. સિમ્પલ સોબર. મેં સાથે સાથે વિચાર કર્યો કે હજુ 2 કલાક મારી ફ્લાઇટમાં છે તો હું તમને ફર્સ્ટ ફ્લોર વિઝિટ કરાવી દઉં કે કઈ રીતનું છે ત્યાં ફૂડ કાઉન્ટર અને બધી વસ્તુ.
તો ચાલો મારી સાથે ફર્સ્ટ ફ્લોર. જો તમારે ઇન્ટરનેશનલ જવું હોય ત્યાં પણ આ રીતની સેમ પ્રોસેસ છે, સેમ વસ્તુ છે અને સેમ જગ્યા છે જે તમને ડોમેસ્ટિકમાં દેખાય છે. સામેની સાઈડ તમે જોઈ શકશો એર ઇન્ડિયાનું લાઉન્જ છે. જો તમારી પાસે એર ઇન્ડિયાની ટિકિટ છે બિઝનેસ ક્લાસ તો તમે એમાં ફ્રી એન્ટ્રી કરી શકો છો. અહીંયાથી તમને ફૂડ કાઉન્ટર્સ અને ફૂડ કંપનીઝ દેખાઈ જશે, જ્યાંથી તમે પાર્સલ કરાવીને તમે અંદર લઈ જઈ શકો છો. અને તમને જોવા મળશે ફર્સ્ટ મેકડોનલ્ડ્સ છે, ટીમ હોર્ટન્સ છે, સબવેઝ છે, ઘણી બધી છે, ડોમિનોઝ છે, ઘણી બધી કંપનીઝ છે. એ ટ્રાય કરીએ કોઈ વસ્તુ આને લઈને જોઈએ. માય ઓલવેઝ ફેવરેટ મેકડોનલ્ડ્સ. સો ઓર્ડર કરીએ અને પછી મળીએ તમને. જોઈ શકો છો આપણે 27A જે આપણું બોર્ડિંગ ગેટ હતું ત્યાં પહોંચી ગયા છીએ. 27A અને આપણે બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. જઈએ આગળ અને બતાવું તમને કઈ રીતની આપણી જર્ની રહી છે દિલ્હીથી અમૃતસર. છે આપણો એરો બ્રિજ જે ડાયરેક્ટ આપણે ફ્લાઇટ સાથે કનેક્ટ કરશે. આપણી ઇન્ડિગોની ફ્લાઇટ બહાર વેઇટ કરે છે જે દિલ્હીથી અમૃતસર આપણે પહોંચાડશે. શાયદ આગળ સિક્યુરિટી રીઝનથી આપણે શૂટિંગ નહીં કરી શકીએ, એના માટે હું અહીંયા સ્ટોપ કરું છું અને ફ્લાઇટમાં જઈને તમને આગળની બ્રીફિંગ આપું. જોઈ શકો છો બહારનો નજારો. અત્યારે હું આવી ગયો છું અમૃતસર વાળી ફ્લાઇટમાં અને મને મળી ગઈ છે વિન્ડો સીટ. તો જોશું આપણે કેવો નજારો રહ્યો છે દિલ્હી એરપોર્ટનો અને અમૃતસર એરપોર્ટ પર અરાઇવલનો. તો બન્યા રહો મારી સાથે, હું તમને બતાવીશ કેટલી મજા આવે છે.